તો હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો અત્યારે રોજની ઘણે આપણે બપોરે 12:30 જમવા આવી ગયા છે અને અત્યારે તો વાગ્યો હવા એક. જમીન બમીન નવરા થઈ ગયા છે અને હમણાં 3-4 દિવસથી વરસાદની હાઈ એલર્ટની આગાહી હતી. એટલે અત્યારે હાઈ એલર્ટ પ્રમાણે અત્યારે જોરદાર વરસાદ ચાલુ છે અમારે. અને આ લોકો જો જમીન નવરા થઈ ગયા છે. અમારા તન્વીબેન એનું લેસન કરે છે. આજે બાળકોને છે સ્કૂલે રજા. આજે જોરદાર વરસાદ એને હાલો તમને બતાવું જો કેવો વરસાદ આવે છે. રાતમાં ચાલુ છે, હજી બધું ચાલુ છે જો હે ને રાતનો આવો ને આવો વરસાદ ચાલુ છે. આજ વરસાદના વાતાવરણના કારણે મારી થોડી તબિયત બગડી ગઈ હતી. તો આપણે રાતે એક બોટલ ચડાવી લીધી અને દવા લઈ લીધી છે. સવારે ઉઠીને પાછી કામે તો જવું પડે. મોરબીમાં થાય રજાઈ હોય નહીં. મોરબીમાં તો વરસાદ હોય કે વાવાઝોડું હોય ગમે તે હોય, કામે તો જવું જ પડે. એના વગર છુટકારો જ નથી. તો સારું હાલો, બપોરે તમને તન્વી કે રુદ્ર બ્લોગ બનાવશે તો મળશું, નકા પછી ડાયરેક્ટ રાતે મળશું. તો અત્યારે જો વરસાદ કેવો પડે છે. અત્યારે હું કારખાને જો ફૂલે ફૂલ આગાહી હતી એટલે એ સાચી પડી છે. ઠેઠ અહીંયા હું ઊભો ને અહીંયા ઠેઠ વરસાદના છાંટા ઉડે છે. જો બધે પાણી આખા કારખાનામાં ભરાઈ ગયું. આવો કાંઈક વરસાદ અત્યારે મોરબીમાં ચાલુ છે. આટલો જોરદાર વરસાદ પડે છતાંય જો અમારા કારખાનામાં તેજી છે. એક ગાડી એક કન્ટેનર લોડિંગ ચાલુ જ છે वरसाद और यहाँ देखो ये सब चिल्ला रहा है. देखो लोडिंग के जो लोडिंग चालू है बधे. तो जो गाइस अत्यारे लोडिंग नु काम चालू है पूर जोश में. वरसाद आवे ने तोय A few moments later. તો હાય ગાઈઝ, આજે થઈ ગયો છે બીજા દિવસનો બપોર અને ઘરે આવીને જમી લીધું. જમ્યા પછી યાદ આવ્યું કે બ્લોગ બનાવી, કેમ કે આજે બધાય એક ખાસ દિવસ છે. જેમ કે આજે છે ફ્રેન્ડશિપ ડે. આપણે તો એક જ ફ્રેન્ડ છે, તમને ખબર છે લાઈફમાં, એને આપણે હેપી ફ્રેન્ડશિપ ડે કહી દઈ. અને હા, અમારા તરફથી અને અમારા વીકે બરાસરા યુટ્યુબ ચેનલ તરફથી અમારી વીકે બરાસરા ફેમિલીને હેપી ફ્રેન્ડશિપ ડે. અને અહીંયા જો અમારા તન્વીબેન બેઠા ખારા થાય છે. ને આજે એને રજા છે કેમ કે આજે રવિવાર છે. અને આમ જો આના રહી આપણી ફ્રેન્ડ, તો એને કહી દે હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. ના એ જો આપણે ફ્રેન્ડશિપ બાંધી દીધી છે એને. અરે જો કોને બાંધી? મેં બાંધી દીધી છે. અમારે તન્વીબેન જો હે ને. અને આજે બારે વાતાવરણ તો વરસાદ વાળું જ છે, આગાહી છે એટલે તો સારું. હવે જો આ લોકો બપોર પછી કાંઈ ઉતારશે તો બ્લોગમાં મૂકશું, નકર સાંજે જ તમને ડાયરેક્ટ મળીશું. હા, અને આપણે આ કડી પહેરી છે તો કેવી લાગે છે એ જરીક કોમેન્ટ કરી દેજો. હેતલ કાંઈક કીએ છે પેલા સાંભળો. કેવી લાગે કોમેન્ટમાં કહી દેજો. નો હારી લાગે ને તો એ તરત જ કાઢી નાખશે. હા, એકવાર કોમેન્ટ જરૂરથી કરજો કેવી લાગે છે. બરાબર, નો સારી લાગતી હોય તો આપણે કાઢી નાખીએ, જો સારી લાગતી હોય તો આ પહેરી રાખવાની. તો એકવાર જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને અમારા રુદ્રભાઈ જો અહીં મોબાઈલ જોવે છે અને એને આવી કડી પહેરવી છે, પણ એને જો અહીં હીરો પહેર્યો છે ને એને કડી પહેરવી છે. એ અત્યારે જો ગેમ રમે છે. આજે રવિવાર છે એટલે રજા. હેપી ફ્રેન્ડશિપ ડે રુદ્રભાઈ.
એ અમારા બાજકણો છોકરો છે, બાજકણો ખેપાની. અને અહીંયા જો આ માંડી એનું કામ કરવા, અને અહીંયા અમારા તન્વીબેન તો બસ આ માટા ફેરા જ કરશે, કાંઈ કામ નહીં, આટા ફેરા જ કરે છે. A few moments later. ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે 8:30. જો કે હું તો કોઈ દી વહેલા હારા આવ્યો જ નથી 8:30 પહેલાં ઘરે. મારે કાંઈક ને કાંઈક કામ હોય એટલે મોડું થઈ જ જતું હોય છે. અને ઘરે આવીને સીધું આપણું પહેલું કામ જમવાનું જ હોય. અને અહીંયા જુઓ આજે અમારે રુદ્રભાઈ હેર કટ કરાવ્યો છે, તો એ કેવો હેન્ડસમ હીરો લાગે. શું આમ ખબર છે. અને જો હેતલે આવા કુરકુરિયા તરી નાખ્યા છીએ, અને ઘરે બનાવેલા, બજારમાં નહીં. જો ઘરે આવી રીતે તરીને અને મરચું મીઠું છાંટીને બનાવી નાખે. અને હા, તમને જેમ ખબર છે કે આપણી તબિયત ખરાબ છે એટલે આપણે કાંઈ જમવામાં તો કાંઈ બીજું જમતા નથી. એટલે આજે જમવામાં આપણે રોટલીનું ચૂરમું કરી નાખ્યું છે. એટલે બીજું કાંઈ કરતાં કાંઈ મને ભાવતું છે નહીં. અને મારા તન્વીબેનને કઈ વારના એની મમ્મી કહે કે હાલ જમવા તો એ જમવા બેસતી. આજે આખો દી એને રખડવામાં જ ગયો હોય. જો તન્વીના બેન અમારો બ્લોગ જોતા હોય તો તન્વીને 2 શબ્દ કહેજો. હા, તને કહેશે. અને જો હે ગાઈસ, અને આખો દિવસ લેસન કરવાનું. આજે રવિવારનો દિવસ છે, આજે રજાનો દિવસ હતો, તોય એને લેસન અમારે એને કોઈ દી લેસન પૂરું થાય. મને કે તમને નીંદર નહીં, મને નીંદર ન આવે તો કોઈ તેને તો 9 વાગે ઉઠાડી તો કોઈ તેને મેં કીધું હજી 9 વાગ્યા તાર કોઈ સુઈ જાય તો પાછી કલાકમાં સુઈ ગઈ. તો એવું જ કરે એને. અમારે નીંદર બહુ જ આવે. એને તમે અત્યારે એમ કહો ને તો સુઈ જાય, તો અત્યારે સુઈ જાય. તમે અત્યારે એમ કહો ને કે સુઈ જાય તો તને અત્યારે સુઈ જાય, એને એવી નીંદર આવે. અમારે ઊંઘણસી છે, ઊંઘણસી. અને અમારે હુવા બહુ જોઈએ. અને અમારે આ રુદ્રને નીંદર આવે જ નહીં. એ અડધી રાત લગી ખટપટ કરતો હોય અમારે. તો હાલો હવે જમવા ભેગા થાવ જલ્દી. તો ચાલો ગાઈઝ, હવે હું નિરાંતે જમી લઉં. જમીન પછી તમને મળું. અને અમારા તન્વીબેન તમને કંઈક કહેવા માગે છે, હવે એ કહી છે એના મોઢે. બોલ. ના કે જો રુદ્રએ બાંધ્યો, આએ બાંધ્યો. તો સારું, ચાલો જમી લઈ. જમીન પછી રીલ ઉતારવી છે, પછી તમને મળી. બધાને જમવામાં કેટલી વાર લાગે અને હજી બધા બેહે ત્યાં મેં જમીને ઊભું. સારું લ્યો. તો સારું બોલો, જમી લઈ.